સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે એપ્રિલ મહિનાની 5મી તારીખ અને શુક્રવારનો મહાપવિત્ર દિવસ છે અને ફાગણવદી એકાદશીની પાપમોચની એકાદશીનો ઉપવાસ પણ છે અને 1207મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 858મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ આપણને વચનામૃત દ્વારા દર 15 દિવસે આવતી એકાદશી ખબરદાર થઈને કરવી એવી એક મીઠી આજ્ઞા આપણને કરે છે. કારણ કે હિન્દુ સનાતન ધર્મની અંદર સંયમનો ખૂબ જ મહિમા લખેલો છે અને આવા વ્રત ને ઉપવાસના દિવસે જ્યારે આપણે એ પોતાની શરીરની અંદર લાગતી જે ભૂખ છે એનો ત્યાગ કરીને સંયમમાં રહીએ, એનાથી આપણા આંતરિક વિભાગની અંદર કહેવાય છે કે આધ્યાત્મિક ઉર્જા ઉત્પન્ન થાય છે. જેમ આપણે જાણીએ છીએ કે નર્મદાનું પાણી એ તો દહેજના દરિયામાં જ જતું રહેતું હતું, પણ ખૂબ સારો વિચાર આવ્યો અને વિચાર વડે કરીને બે ડુંગરોની વચ્ચે સરદાર સરોવર ડેમ બનાવવામાં આવ્યો. કહેતા એને પાણીને પ્રતિબંધિત કરવામાં આવ્યું. તો એના કારણે કરીને એમાંથી કેટલા બધા મેગાવોટ આ પ્રમાણે વીજળી પણ ઉત્પન્ન થાય છે. 12 મહિના સુધી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ આ બધા રાજ્યોને પણ પૂરતું પીવાનું પાણી પણ મળી રહે છે. ખેડૂતોને ખેતરની અંદર પણ કેનાલ દ્વારા પાણી આપવામાં આવે છે. એટલે કેટલા બધા લોકોને એનો લાભ પ્રાપ્ત થયો, પણ સંચય કરવામાં આવ્યું તો વહેતા પાણીને રોકીને સંચય કરવું એક આપણી ભારતીય સંસ્કૃતિ છે. એમ વિષય તરફ વહેતા વિચારોને સંચય કરીને આપણે જો એની અંદર સંયમ રાખીએ તો એ વિષય તરફ જતી વૃત્તિ માત્ર બધી જ આપણને કહેવાય છે કે બંધ થઈ જાય અને આંતરિક પરમાત્માનો અને આત્માનો આનંદ પણ આપણે ભોગવી શકીએ. અને નહીતર તો સ્વામી કહે છે કે દુનિયાની અંદર તો દરેક વ્યક્તિને તમે પૂછો કે તમે ખાવા માટે જીવો છો કે જીવવા માટે ખાવ છો, ત્યારે ઘણા બધાનો વિચાર જ નથી હોતો અને તરત જ બોલે કે ન બોલે, પણ મનની અંદર તો એવું જ ચાલતું હોય છે કે ખાવા માટે જીવીએ છીએ. હકીકત ભગવાને પોતે રચના એવી કરી છે કે આપણા બધાના શરીરની અંદર જે પ્રાણ છે એ અન્ન સમાન પ્રાણ છે અને એ પ્રમાણે જ્યારે ખોરાક લઈએ ત્યારે આપણો પ્રાણ ટકી રહે છે.
પરંતુ કહે છે કે એ 15 દિવસે એક વખત જ્યારે આ પ્રકારનું વ્રત આવે ત્યારે ખબરદારી રાખવી. તે વખતે નમાલા ન થઈ જવું કરે રે આ હમણાં ગઈ હતી ને આ પાછી ક્યાંથી આવી. આપણે જાણીએ છીએ કે અત્યારના સમયની અંદર શારીરિક તકલીફો ઘણી બધી બહુ નાની ઉંમરમાં પણ લોકોને આવતી હોય છે, પરંતુ એમાં પણ આપણે જેટલો સંયમ રાખશું ને એટલી જ આપણી શારીરિક તકલીફ ઓછી થશે. જો આપણે ભોગની પાછળ દોટ મૂકી દઈ અને ભોગ વિલાસમય બની જઈએ તો આપણા જીવનની અંદર આપણું જીવન પણ બગડતું એ સડી ગયેલા ખોરાક જેવું થઈ જાય કે જેની અંદરથી આપણને હાથમાં કાંઈ ન આવે અને પરિવારની અંદર બહુ જ મોટો દવાનો અને ડોક્ટરનો ખર્ચો આવીને ઊભો રહે અને છેવટે પણ પાછું એનું એ જ આવીને ઊભું રહેતું હોય છે. એટલા માટે થઈને સંયમ રાખવો જરૂરી છે અને એ માટે થઈને આપણે જીવનની અંદર વિચારવાનું છે. એટલે એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી ઉત્પન્ન થયેલી એવી જે એકાદશી પોતે ભગવાનની પાસે વરદાનની અંદર એ પોતે માગણી કરે છે કે મારા દિવસે અન્નનો ત્યાગ કરો. અન્નનો ત્યાગ કરવાનું કહ્યું છે, પણ આ પૃથ્વી ઉપર ભગવાને ઘણી બધી પ્રકારના ફરાળના પણ કહેવાય છે કે અન્ન બનાવ્યા છે કે જેની દ્વારા આપણે ફલાહાર કરી શકીએ અને એનાથી વધારે તો આપણે એટલું પણ સમજી શકીએ કે સક્ષમ શરીર હોય તો નિર્જલા કરી શકાય. થોડી ઘણી તકલીફ હોય તો દિવસ દરમિયાન નિર્જલા કરીએ, પણ પછી સાંજે ભગવાનની આરતી થયા પછી પણ લીંબુનું શરબત પીવું હોય તો એકાદ ગ્લાસ પી શકાય. પણ એવું કરવાથી આપણા જીવનની અંદર આપણને ઘણી બધી પ્રકારે એ ઉર્જાની ઉત્પત્તિ થતી હોય છે, જે આત્મબળ વધતું હોય છે. અને એટલે યોગીજી મહારાજ પોતે સ્વયં પોતે 8-8, 9-9 ઉપવાસ મહિનાના કરતા. એમની સાથે વિચરણ કરતા કોલેજની અંદર ભણતા વિદ્યાર્થીઓ, યુવકો વેકેશનની અંદર જ્યારે આવે ત્યારે પણ સ્વામી બાપા એમને પણ ઉપવાસના માર્ગે દોરતા અને એ આધ્યાત્મિકતા એટલી જબરજસ્ત જેને કહેવાય કે ઉભરાઈ આવે કે એ યુવાનો પોતે આવા સરસ મજાના પોતાના ભણતરની કારકિર્દીના સર્ટિફિકેટને નેવે મૂકીને પરબ્રહ્મ પરમાત્માની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે થઈને સત્પુરુષની આજ્ઞા વડે કરીને પોતે ત્યાગાશ્રમમાં આવ્યા અને એના કારણે કરીને આજે લાખો મુમુક્ષુઓને ભગવાન સ્વામિનારાયણના નામની ખબર પડી, ભગવાન સ્વામિનારાયણના આશરે આવ્યા અને એના કારણે કરીને જીવન શુદ્ધ બન્યા. તો આવી એક અદ્ભુત અલૌકિક ઉર્જા જ્યારે સંયમના પાઠ લેવાથી થતી હોય તો એ જરૂર આપણે ખબરદાર થઈને કરવાની જ હોય. એ વાત આપણને મહારાજ વચનામૃતની અંદર ગરુડા મધ્યના 8ના વચનામૃતમાં સમજાવે છે. આમ તો આપણે જોવા જઈએ તો આ વચનામૃત એકાદશીને બદલે 12ને દિવસે કહેવામાં આવ્યું છે. ત્યારે સદગુરુ સંત સ્વામી પોતે કહેતા કે એકાદશીના દિવસે નથી કહેવાયું અને 12ને દિવસે કહેવાયું છે. એનું કારણ પણ એટલું જ હોય કે આપણે બધાય ભોગ વિલાસને માણવા વાળા છીએ, એટલે એકાદશીને દિવસે આપણે આ પ્રમાણે સંયમ નહીં રાખ્યો હોય એટલે મહારાજે 12ને દિવસે એકાદશીની વાત કરી છે. તો એનું એ જ અત્યારે પણ ચાલ્યું જ આવે છે. એવું જ ચાલ્યું આવે છે કે અત્યારે પણ લોકો પોતાના જીવનની અંદર આપણે જ્યારે એને ત્યાં પધરામણી ગયા હોય અથવા તો રોકાવાનું હોય ને ગયા હોય તો કે સ્વામી સીધું સામાનમાં શું લાવવું, ત્યારે આપણે કહીએ કે આજ તો એકાદશી છે, તમારે નથી.
કે સ્વામી અમને ખબર જ નથી કે એકાદશી છે એમ. એટલે આવી રીતે અજ્ઞાનતાની અંદર પણ વ્યક્તિ પોતાના જીવનની અંદર એ અન્નને ખાઈને પોતે કેટલું મોટું જબરજસ્ત પાપ કરે છે એની વાતો તો શાસ્ત્રોની અંદર આપણને વર્ણવીને લખી છે. એટલે આપણે બધા જ હિન્દુ સનાતન ધર્મના આશ્રિત છીએ ત્યારે આપણે આપણા જીવનની અંદર આ એકાદશી જેવું વ્રત તો કરવું જ. જેમ સંતો ઘણી વખત વાત કરે છે કે જ્યારે રમઝાન મહિનો ચાલતો હોય ત્યારે એ વિધર્મીઓ પોતે દરરોજ રોજા રહે, સવારના વહેલા દિવસ ઉગ્યા પહેલા જે ખાવું એ ખાઈ લેવાનું, અને પછી દિવસ આથમા પછી જ્યારે એનો પોકાર કરવામાં આવે ત્યારે એના રોજા પૂરા થયા કહેવાય. આખો દિવસ કાળી મજૂરી કરતા હોય, ટીપું પાણી પણ પીવાનું નહીં. એમાં એવું પણ નથી કે ઘરની અંદર એક વ્યક્તિ વડીલ હોય એ જ કરે ને બાકીના ન કરે. દરેક વ્યક્તિ ઘરની અંદર રોજા રહેતા હોય છે. તો એ લોકો એના ધર્મની અંદર લખેલી વાતને પકડી રાખી છે. એમ આપણે પણ આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર એકાદશીનો આવો મહિમા કયો છે. એટલે એ એકાદશ ઇન્દ્રિયોની અંદર જે વિષયની અંદર આપણું મન ચલાયમાન વિચલિત થતું હોય ત્યાંથી આપણે એને પાછું ખેંચીને ભગવાનમાં જોડવાનું છે. આપણે વાત જાણીએ છીએ કે એકાદશીના 10 ઇન્દ્રિયોને આંખને જોવાનું અંગ છે, પછી નાકને સૂંઘવાનું અંગ છે, કાનને સાંભળવાનું અંગ છે, જીભને બોલવાનું ને રસાસ્વાદ ચાખવાનું અંગ છે. આ પ્રમાણે 10 ઇન્દ્રિયોને જે પ્રકારના એના ખોરાક છે એને આપણે તે 10 ઇન્દ્રિયોને 11મા મનને આ પ્રમાણે અંતર સન્મુખ કરીને ભગવાનમાં જોડી દઈએ એટલે એના કારણે કરીને એને એ પ્રકારનો ખોરાક તો મળી જ રહ્યો કહેવાય. પણ આ લોક સંબંધી ખોરાકનો ત્યાગ થાય અને ભગવાનને સત્પુરુષના સંબંધી જે ખોરાક કહેતા એમાં વૃત્તિ લાગે એ આપણા માટે ખરેખર આધ્યાત્મિક ઉર્જા ઉત્પન્ન કરવા માટેનું એક અભિગમ છે. એટલે એટલા માટે થઈને એકાદશીની વાત વારંવાર મહારાજ આપણને કરે છે. અને એમાં પણ 15 દિવસે આવતી હોય. ઘણી વખત તો ઘણા શું કહે કે સ્વામી ગઈકાલે દસમ હતી ને ત્યાં જ મેં સવારના પહોરમાં બોર્ડ વાંચ્યું મંદિરની અંદર કે આવતીકાલે એકાદશી છે. ત્યાં દસમને દિવસે જ મોતિયા મરવા માંડે અને એમ થાય મળી હમણાં ગઈ હતી ને આ ક્યાંથી પાછી આવી. એટલે ત્યાં 14 દાડા સુધી તો એક ધારું દિવસમાં ક્યારેક 3 ટાઈમ 4 ટાઈમ ખાધું હશે. તો હવે એ 14 દાડાની ગણતરી તને દેખાણી નહીં અને એક દિવસ ભૂખ્યા રહેવાનું થાય ત્યારે આપણને દેખાય છે. તો આપણે એમ કહીએ છીએ કે તમારે નંબર 1 ઉપવાસ કરવો હોય સત્પુરુષની મરજી પ્રમાણે તો નિર્જળા કરવો. નંબર 2માં આવવું હોય તો સાદું પાણી પીવું. નંબર 3માં આવવું હોય તો સાંજે એક વખત 1 ગ્લાસ લીંબુનું શરબત પીવું. અને નંબર 4ની અંદર આવવું હોય તો માત્ર ને માત્ર કહેવાય છે કે બપોરના ટાઈમે એક વખત એ ફલાહાર જેને કહેવાય કેળા છે, બટાકાની વેફર છે, સૂકી ભાજી છે, રાજગરાની પૂરી છે, મોરૈયાની ખીચડી છે, આવું થોડુંક કાંઈ ફૂલ પેટ ભરીને ખાવાનું નહીં પણ થોડુંક આપણે શરીરને આપવાનું. એ નંબર 4. પણ ઘણા લોકો તો બપોરે ફરાળ કરે અને સાંજે દિવસ આથમે પછી કે હવે તો એકાદશી ગઈ એટલે સાંજે વાળું કરે, ખીચડી કઢી ભાખરી શાક જમે. તો કર્યું ન કર્યા જેવું થયું. એટલે આપણે સાંજે તો માત્ર ને માત્ર બહુ જરૂર લાગે તો જૂના જમાનાની અંદર ગામડાઓની અંદર ઘરમાં સિંગ પાકેલી હોય તો સિંગના દાણા કાઢી અને ખારણીની અંદર ખાંડે
એમાં થોડો ગોળ નાખે અને પછી સરસ મજાનો ગોળ અને એ માંડવી કહેતા આ બાજુ જેને સારંગપુર બાજુ ખોખા કે એને ખાય અને પાણી પીને સૂઈ જાય એટલે સવાર પડી જાય. પણ અન્ન તો ન જ ખવાય. આ વાત આપણા માટે બહુ મહત્વની છે. એને આપણે આપણા જીવનની અંદર બરાબર દ્રઢ કરવાની છે. એટલે આપણે ઘણી વખત એકાદશી વિશે વાતો કરેલી છે, પણ વળી પાછું 2-4 મહિને એક વખત એકાદશીને યાદ બરાબર કરીએ તો વળી આપણે થોડા ઘણા ઢીલા પડી ગયા હોય તો પાછી એકાદશી એ આપણને યાદ આવે અને યાદ આવે તો આપણે પછી ઘરની અંદર પરિવારની અંદર બધાને આ પ્રમાણે એકાદશી કરવાની જ હોય. ઘણા લોકો શું થાય છે કે છોકરાનું નિમિત્ત લે કે મારા લાલીઓ મારી જોડે જ બેહીને ખાય. હવે એને તો કંઈ એકાદશી બિચારાને કરાવવાની હોય નહીં, એટલે એને રોટલી શાક બનાવ્યું હોય, હવે એને ખાતા ફાવે નહીં, એટલે મારે જોડે બેસીને થોડુંક હું ખાતો જાઉં ને એક બટાકાનું ફોડું ને રોટલી એના મોઢામાં મૂકતો જાઉં. એટલે છોકરાની ઉપર દયા રાખીને મારે ન છૂટકે આ પ્રમાણે રોટલો અને શાક ખાવું પડે છે. બાકી મનમાં તો એમ રે અરે ભાઈ આ બધાય બાના છે. જો આ બાનામાંથી આપણે નીકળી જઈએ ને તો કાંઈ એવું થોડું છે. ઘણા બધા પરિવારોની અંદર આપણે જાણીએ છીએ કે એના માતા પિતા કે દાખલા તરીકે પિતા હોય તો પિતા નાની ઉંમરની અંદર 6 મહિનાનું બાળક હોય ને ગુજરી ગયા હોય તો એ છોકરો મોટો થાય જ છે. એ તો ભગવાનના હાથની વાત છે. એટલે એટલા માટે આવા બધા નિમિત્ત ઊભા ખોટા નિમિત્ત ઊભા કરીને પોતાના જીવનની અંદર આ પ્રમાણે એકાદશીને પોતે નથી પાળતા. એ બહુ જ ભૂલ ભરેલી વાત છે. એટલે મહારાજ આપણને આગળ સ્પષ્ટપણે સમજાવે છે કે એકાદશીને દિવસે તો અન્નનો ત્યાગ કરવો, અને એ જો ત્યાગ કર્યો હોય તો જ સ્વામી કહે છે કે ભગવાન અને સંત રાજી થાય. એટલે એકાદશીના વ્રતથી આપણા જીવનની અંદર આધ્યાત્મિક ઉર્જા એટલે કે મનોબળ આપણું વધે છે. આપણને વિષયોની સામે લડવાની હિંમત આવે છે. આપણને આપણા ઇન્દ્રિયો, અંતઃકરણ અને સ્વભાવ પ્રકૃતિ જેવા દોષોની સામે પણ આપણે મન મૂકીને લડી શકીએ એવી હિંમત આપણને આ પ્રમાણે કહેવાય છે કે સંયમ કરવાથી આપણને પ્રાપ્ત થતી હોય છે. એટલે એટલા માટે થઈને મહારાજ આપણને આ વચનામૃતની અંદર એકાદશીની વાત કરે છે. હવે આપણે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 56મું જો એ ચાલી રહ્યું છે એની અંદર પણ મહારાજ આપણને કહે છે કે જે કંઈ કાર્ય કરવું હોય એ ઉપાસનાથી જ સિદ્ધ થશે. એટલે કેવું કાર્ય? તો મહારાજ કહે છે કે સિદ્ધ થવું હોય, સર્વજ્ઞ થવું હોય, દેવતા બનવું હોય, ઇત્યાદિ અનંત પ્રકારની મોટપ પોતાને જોઈતી હોય તથા પરમપદને પામે છે એ સર્વે ભગવાનની ઉપાસનાના બળે કરીને પામે છે. હવે અહીં તો બતાવ્યું ને કે અનંત પ્રકારની મોટપ એટલે ઘણા તપસ્વીઓ તપ કરે છે, પણ એ તપની સાથે સાથે એની પોતાના ઈષ્ટદેવ પ્રત્યેની ઉપાસના પણ દ્રઢ હોવી જોઈએ કે તમારા વિના મારે બીજી કોઈ વાત મારા અંતરની અંદર નથી. તો એના કારણે કરીને એ તપ કરી શકે છે. એટલે આપણે જાણીએ કે ઉપાસના મહત્વની બાબત છે. અને એ ઉપાસનાની અંદર આપણને જે લક્ષણ બતાવ્યા તો મહારાજ કહે છે કે સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, પુરુષોત્તમ નારાયણ. અને પછી આપણે જાણીએ એ પ્રમાણે આપણને ખબર છે કે કર્તા, સાકાર, સર્વોપરી, પ્રગટ અને પ્રત્યક્ષ અને સદાય સાકાર, દિવ્ય, આ બધી વાતો જે આપણને આપીને બધું જ ભગવાનના સ્વરૂપને વિશે સમજવાનું છે. આપણે માત્ર ભગવાન ભગવાન કરીએ વાત સાચી છે, પણ
એની સામે પછી આ પ્રમાણે કહેવાય છે કે આ બધું જે કહ્યું છે, જો કોઈ વળી ભગવાનને કરતા ન સમજતો હોય તો મહારાજ કહે છે કે એના જેવો કોઈ છાનો ને છુપો નાસ્તિક ન કહેવાય. ભગવાન સિવાય બીજું કોઈ કરી શકતું જ નથી, અને કરે છે ભગવાન જ કરે છે. આપણે જાણીએ છીએ કે એમના ચરિત્રો ઉપરથી આપણને ખબર પડે. જ્યારે કંસ પોતે જ્યારે યુદ્ધ કરવા માટે કહેતા કે ત્યાં આગળ મથુરાની અંદર એણે પોતે એ કુલિયા પીડ નામનો હાથી છે, એ કે પછી ત્યાં આગળ શલ અને તોશલ નામના મોટા મલ્લ યુદ્ધો છે, મલ્લો છે, એ બધાને ભેગા કરેલા હતા. અને કંસ તો પોતે એટલો મહાબાહુશ હતો જ, પણ જ્યારે બલરામ અને કૃષ્ણ ભગવાન ગયા ત્યારે જે ધનુષ્ય યજ્ઞ કરવાનો હતો એ ધનુષ્યને તો યજ્ઞમાં લઈ ગયા પહેલા જ્યાં હતું ત્યાં આગળ એમણે તોડી નાખ્યું. તો આના ઉપરથી ખબર પડે કે આ ધનુષ્યના તોડનાર પોતે હજી તો ધનુષ ઉપાડીને એ રણ મેદાનમાં મુકાણું નથી, અને અહીંયા તોડી નાખ્યું ત્યારે કેટલી તાકાત એનામાં હશે. તો એ ભગવાનનું બળ છે, ભગવાન કરી શકે, બાકી તો ક્યાં કોઈનામાં તાકાત હતી. તો ભલે ઉંમર નાની હોવા છતાં પણ ભગવાન કૃષ્ણ પરમાત્માને બલરામે ત્યાં આગળ પોતાનું ઐશ્વર્ય બતાવ્યું. એટલે કરતા ભગવાન જ છે, ભગવાન જ કરી શકે, બાકી બીજાનું કોઈનું કામ નથી. જેમ આપણે રામ અવતારની વાત કરવા જઈએ તો જનકપુરીની વિશે માતા સીતા પોતે જે ધનુષ્ય લઈને રમતા હતા એ ધનુષ્યને માટે થઈને જ જનક રાજાએ જ્યાં ત્યાં આગળ જાહેરાત કરી કે આ અમારી જે દીકરી જે સીતા છે એ જે ધનુષ્ય લઈને રમે છે એ ધનુષ્યને ઉપાડે અને તોડી નાખે તો અમે એને સમજીએ કે એના જેવી સક્ષમ એ રાજકુંવર પોતે બળિયા હશે, એમ એણે જાહેરાત કરી. ને ત્યારે તો કંઈ સામાન્ય નહીં, ટચલી આંગળી ઉપર પણ કૈલાસ પર્વતને ઉપાડીને ભાગવું હોય તો ભાગી શકે એવો એક લંકાનો રાજા રાવણ પણ હતો. પણ કહે છે કે ત્યાં કરતા ભગવાનપણાનું જ હતું, માણસની કોઈ તાકાત કામ કરે એમ હતું જ નહીં. એટલે જેટલા જ્ઞાની એ બધા હજી તો પણસને પકડવા જાય ત્યાં અથડાઈને હેઠા પડે અને આખી સભાની અંદર ભૂંડું મોઢું લઈ અને પોતપોતાના સ્થાનેથી જતા રહેતા જોયા છે. પણ જ્યારે ગુરુના વચન વડે કરીને જ્યારે રામચંદ્ર ભગવાન પોતે ગયા અને જ્યાં પણસ ખેંચવા જાય છે ત્યાં એક એવો કડાકો થયો અને પૃથ્વીને દિગ્ગજો ડોલવા લાગ્યા. અને ત્યારે તે વખતે ખબર પડી કે આ રામચંદ્ર ભગવાન દશરથ નંદન કૌશલ્યા નંદન કેટલા બળિયા છે. એટલે ભગવાન જ કરી શકે, જે કામ મનુષ્યથી ન થાય એ કામ ભગવાન કરે. તો એવું કરતાપણાનું આપણને પોતાને અંતરની અંદર દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. અને તો જ કહે છે કે આપણે આપણા જીવનની અંદર આપણે ઉપાસના સમજ્યા કહેવાઈએ. બાકી તો પછી આપણે ભગવાનનું નામ લે છે એમ આપણે લઈએ, પણ અંતરની અંદર તો એ જ વિચાર કરવાનો. એટલે એ કર્તાની અંદર ઉપાસનામાં કર્તાપણાની વિશેષતા આવે છે, ત્યાર પછી પ્રગટપણાની આવે છે, સદા દિવ્યપણાની આવે છે, અને પ્રત્યક્ષ છે. આ વાત તો બહુ જ મર્મની છે. જો પ્રગટ હોય પણ આપણી પાસે પ્રત્યક્ષ હોય તો કેટલી મજા આવે. એ આપણા જીવનની અંદર આપણને અનુભવ થાય. જેમ કહેવાય છે કે કાશ્મીરની અંદર સફરજન પાકે છે એ પ્રગટ કહેવાય, પણ જ્યારે આપણા ગામની અંદર એ કાશ્મીરી સફરજન વેચવાવાળો આવે ત્યારે એને પ્રત્યક્ષ કહેવાય. જેમ સોનાની ખાણોની અંદર પુષ્કળ પ્રમાણમાં સોનું પડ્યું છે, એ સોનાની ખાણનો માલિક એ પોતે સોનાના ખાણનો માલિક કહેવાય. પણ એ સોનાને જ્યારે રિફાઇન કરીને એની અંદરથી તાંબુ, પિત્તળ, ચાંદી
કે પછી રૂપું જુદું પાડીને એકલું 16 વલ્લું સોનું કરી દે અને પછી એનું ઘરાણું બનાવે અને પછી જે પહેરે એને પ્રત્યક્ષ કહેવાય. બાકી તો આપણે જાણીએ છીએ કે સુરતની અંદર કેટલા બધા લોકો ત્યાં આગળ હીરા ઘસે છે, જેને રત્ન કલાકારો કહેવામાં આવે છે. પરંતુ કહેવાય છે કે રત્ન કલાકાર હજારો હીરા ઘસી નાખે ખરો, પણ એને પોતાના જીવનની અંદર એ હીરાનો આનંદ માણવો હોય તો એ હીરાના નંગની બનાવેલી વીંટી એને પોતે પહેરી હોય તો એનો આનંદ આવે, એને પ્રત્યક્ષ કહેવાય. હીરાની ખાણવાળો તો અબજો અબજો રૂપિયાનો માલિક ગણાય, પણ એ કાચના ટુકડા જેવા જ આ વિચિત્ર પ્રકારના આકારવાળા હોય, પણ એને જ્યારે રત્ન કલાકારો પોતે આ પ્રમાણે કહેવાય છે કે એને હીરાનો ઓપ આપીને સરસ મજાના 56 પહેલ પાડી અને બનાવે ત્યારે એ ખરેખર હીરો બન્યો. અને એ હીરો છે એ આપણી પાસે હોય ત્યારે પ્રત્યક્ષ. એમ સ્વામી કહે છે કે ભગવાન આપણને મળ્યા છે, આપણી પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર છે, પણ આપણને સમજાયા ન હોય, મનાયા ન હોય. આપણને એવું લાગતું હોય આ તો સાધુ છે, સાધુ થોડા ભગવાન કહેવાય. પણ આપણા શાસ્ત્રોના વાંચનની બહુ કંઈ આપણને મતામતી ગતાગમ ન હોય. નહીતર આપણે જાણીએ છીએ ને કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવની જીને ગોવિંદ દિયો બતાય. ભગવાન અને ગુરુ બે ઊભા હોય તો પહેલા પગે કોને લાગુ? તો કે જે ગુરુએ મને ભગવાનના દર્શન કરાવ્યા, ભગવાનમાં જોડ્યો, એ ગુરુ મારા માટે મહત્વના છે. એમ આપણે ત્યાં શાસ્ત્રની અંદર કહે છે. અને મહારાજના પરમહંસોએ પણ કીધું છે ને કે સંત તે સ્વયં હરિ. એવા સંત છે એ સાક્ષાત એમાં ભગવાન રહ્યા એટલે સ્વયં હરિ છે. વરતાલના 19ના વચનામૃતની અંદર પણ મહારાજ આપણને આ જ કહે છે. મહારાજ કહે છે કે જ્યારે જ્યારે ભરતખંડને વિશે મનુષ્યનો દેહ આવે ત્યારે ભગવાન અથવા ભગવાનના સંત જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય છે. જ્યારે એની ઓળખાણ થાય ત્યારે ભગવાનનો ભક્ત બને. માટે આપણે પણ પ્રત્યક્ષ ભગવાન અને પ્રગટ ભગવાન તો પૃથ્વી ઉપર વિચરે જ છે, પણ આપણને પ્રત્યક્ષ ભગવાન કે પ્રગટ ભગવાનની ઓળખાણ નથી થતી. અને એટલે જ જ્યારે વલ્લભદાસ કવિ પોતે કહે છે ને કે પ્રગટ હોય પ્રભુજી જ્યારે જીવથી નવ ઓળખાય, મનુષ્ય ભાવ કલ્પ્યા કરે પાછળથી ગુણ ગાય. પ્રગટ હોય પ્રભુજી જ્યારે જીવથી ન ઓળખાય. એટલે એ પ્રત્યક્ષ ભગવાન મને મળ્યા છે. એના કરતા વધારે આનંદ લેવો હોય તો એ ભગવાન મારા અંતરની વિશે બિરાજમાન છે. મને મળ્યા જે ગુરુરૂપ હરિ, જે છેલ્લાના બીજા વચનામૃતની અંદર ગુરુરૂપ હરિનું વચનામૃત કહ્યું છે, એની અંદર પણ આપણને કહ્યું કે એવા જે ગુરુરૂપ હરિ એ જ સાક્ષાત ભગવાનના અખંડ ધારક સંત છે. અને એવા સંતને વિશે જ્યારે આપણને પ્રીતિ થઈ ત્યારે વરતાલનું 11નું વચનામૃત કહે છે કે આપણને એ આત્મદર્શનનું સાધન છે. અને એવી જ્યારે દ્રઢ પ્રીતિ થઈ ત્યારે આપણને આ સાક્ષાત્કાર ભગવાનના દર્શનનું સાધન આ છે. એટલે એ દ્રષ્ટિથી પ્રીતિ કરતા પહેલા પરિચય આપણને 100% હોવો જોઈએ. અને એવો પરિચય જ્યારે આપણને ખરેખર દ્રઢ થઈ જાય પછી ભલે ને ગમે તેવા મનની અંદર ઘાટને સંકલ્પ થતા હોય તો પણ એ બધા જ ઓટોમેટિક ઉપાસનાના બળે કરીને ટળી જશે. આપણે આજે એકાદશીની વાત તો કરી, પણ એકાદશી પણ કોણ કરી શકે, કોણ કરે? તો કે જેને ઉપાસના બરાબર દ્રઢ સમજાણી છે, એને કોઈ દિવસ ભગવાનના વચનને લોપવાની ઈચ્છા થાય જ નહીં. એ પોતે ભગવાનના વચનની અંદર દ્રઢ રહે
અને ગમે તેવા સંજોગ હોય તો પણ પ્રમુખ સ્વામી મહારાજને 1983ની સાલની અંદર જ્યારે હાર્ટ એટેક આવ્યો ત્યારે ડોક્ટરોએ તો ના પાડેલી છતાં પણ શ્રીહરિ જયંતીના દિવસે બાપાએ પોતે સંપૂર્ણ નિર્જલા ઉપવાસ કર્યો ત્યારે એ ઉપાસના સાચી કહેવાય. તો એવી ઉપાસનાની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.